એ ભગવાન જે ચૈત્ર મહિનાની નવરાત્રી છે 9 દિવસ તમે સપ્તાહ યજ્ઞ છે યજ્ઞમાં નવકુંડલી યજ્ઞની તપસ્યા કરવાનું કારણ એ ભાઈ મારો એક અનુષ્ઠાન યોગ કહેવાય. મારા સાધુ મહાત્માનું તપ અને જપ. તપ એ અમારું રક્ષા ક્ષેત્ર છે અને જપ એ અમારી ભક્તિનું પાણી, ભક્તિરૂપી જળ છે. ભક્તિરૂપી જળથી સનાતનના મૂળને સીધું આપણે એમ કે અને તપસ્યા રૂપી સિદ્ધિથી ગાય માની રક્ષા કરવી પડે. એટલે બે સાથે લઈને ગાય માની રક્ષા હેતુ, ગાય માની સદભાવના મારા સનાતનની પ્રજામાં પ્રગટ થાય એ હેતુ અને સનાતન ધર્મની રક્ષા થાય એ હેતુ, સનાતન ધર્મને આગળ જતા વિઘ્ન ન આવે અને સનાતનનું અસ્તિત્વ છે એ આખા પૃથ્વી ઉપર જ્યારે પ્રસ્ફુટિત થાય અને ગાય માની જ્યારે રક્ષા થઈ, ગાયમાં જ્યારે આપણા માતા, ભારત માતાની, ગૌ માતા, રાષ્ટ્ર માતાની પણ પોતાની માતા ગણીને ભારતની પ્રજા પૂજે તો ગાય માને રાષ્ટ્ર માતા ક્યાં, પોતાની માં છે. પોતાની માને રોટલા નથી દેતા, ગાય માને દૂધ કોઈને છોડી મૂકે છે, એવી સ્થિતિ છે. તો આ પ્રજાને કઈ મારથી ઠપકો દેવાય એમ તો હે નહીં. એટલે પછી અહીંથી અંતરથી અહીંયા બેઠો બેઠો અમારી વેદના હે. આ 12મી અગ્નિ, નવવાહક અગ્નિ જે સહન કરું ને એ અગ્નિ તો મારી ગાય માના વેદનાની અગ્નિને ખાલી સ્થિર રાખે છે. એટલો અંદર ગોળો છે. હજી કહું છું સનાતની પ્રજા, તમારે જો બચવું હોય, સેતું હોય, અકરીકાળમાંથી બચવું હોય, આ વિશ્વ યુદ્ધમાંથી, મહાપ્રલયમાંથી બચવું હોય તો ગાય માનું શરણ સ્વીકારો. ગાય માને મહા તરીકે સ્વીકારીને ઘરે ઘરે બાંધીને પૂજા કરો અને ગાય માની સેવા કરીને દૂધ ખાઓ. ગાય માને રખડાવી ભટકાવીને એને દોઈને દૂધ પીને વેચી તમારી પ્રજામાં રાક્ષસી બુદ્ધિ આવે છે. તમે માલધારી તો માલધારી બનો, ખેડૂ બનો અને સનાતની બનો, રક્ષક ક્ષત્રિયો બનાવો અને આપણા બ્રહ્મદેવ છે કર્મકાંડી બ્રહ્મદેવ બનો. 18 વર્ણ અત્યારે એક છો ને, 18 વર્ણનું કર્મ એક છે તો ધર્મ પણ એક કરો. સનાતન ધર્મ છે બધાનું. જાતિવાદ કાઢો, વર્ણવાદ તો આપણો વ્યવહાર છે, સૂચિ વ્યવહાર માટે બરોબર છે. વર્ણવાદ, જાતિવાદ ન હોવો જોઈએ, જાતિવાદ છે જ નહીં. સર્વ સનાતની પ્રજા છો, એક થઈને ગાય માની રક્ષા કરો, ગાય માનું જતન કરો. ગાય માં મૂળ ધર્મનું મૂળ છે, વેદનું મૂળ છે, વેદની માતા છે. વેદ એના ચારે આશ્રમમાંથી દૂધ નાની ધારામાંથી વહેતા થાય છે અને એની દૂધની ધારામાંથી દહીં બને છે, દહીંમાંથી ઘી બને છે, ઘીમાંથી યજ્ઞ હોમ થાય છે ને વેદ ઉર્જા વધે છે. તો વેદની માતા પણ ગાય માતા થઈ. હવે આટલું વર્ણન કરી અને હું મારી વેદનાને સંકેલું છું. આપ જાગૃત થઈ ગયો એક વર્ષમાં, મેં કહ્યું આવતે વર્ષે વિસ્ફોટ છે અને આ ભૂલી ના જતા. 2026 21 જૂન આવી ગઈ છે, યાદ રાખી લેજો. ત્યાં સુધીમાં શરણ ગાય માની થઈ જાયજો, પછી પલ્લય છે. જે મુજબ આપણે જે અહીંયા નીલકંઠ આશ્રમ છે શ્રીમદ રામદાસ, તો રામદાસ બાપુ આ 9 દિવસ સુધી ચૈત્ર મહિનામાં જે અગ્નિમાં આવતો તપસ્યા કર્યો, તમે ભૂલો છો તો એની વિશે તો બાપુએ અગ્નિમાં એટલો બધો તપસ્યા કર્યો તો તે કારણોસર બાપુએ તપસ્યા કરી, એનું મહત્વ શું છે? ભાઈ વ્રતે ન તપસ્યા કરી. વ્રત, તપ, જપ, યજ્ઞ, અનુષ્ઠાન એ સાધુનો ખોરાક છે. એનાથી જગત હાલે. અમે જ્યાં સુધી સમજ્યા ત્યાં સુધીમાં વેદો ખીલો, પૂજ્ય બાપુ એમણે વાત કરી, વેદો ખીલો ધર્મ મૂલમ. ધર્મનું મૂળ વેદ છે, વેદનું મૂળ ગાય છે ને, અને ગાયના મૂળમાંથી આજે પંચ ગવ્ય પ્રાપ્ત થાય છે, પણ એના દ્વારા યજ્ઞની પ્રાપ્તિ છે. આ આખો જે સૃષ્ટિક્રમ છે એ વૈદિક ક્રમ છે. બીજી વાત એ કે તપ કરવાનું કારણ એ છે કે તપથી જગત બન્યું છે. સવારે પ્રાયશ્ચિત કરાવી ત્યારે મેં વાત કરી કે ભાઈને કે તપ દ્વારા સૃષ્ટિ આખી બનેલી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ પણ તપથી કરેલી. તપ વગર કોઈને કઈ પ્રાપ્ત થતું નથી. તપ દરેક વસ્તુના મૂળમાં પાયામાં તપ છે. નવાગ્નિ, નવ અગ્નિને પ્રજ્વલિત કરી ચૈત્ર સુધી એકમથી લઈ આ નવરાત્રી પર્યંત 9 દિવસ સુધી નવાગ્નિમાં મંત્ર અનુષ્ઠાન, ગુરુ મંત્ર અનુષ્ઠાન કરી વેદ લક્ષણા ગાય માતાજીનું સનાતન ધર્મમાં સ્થાપન થાય. ઘેરે ઘેરે નહીં, જનના હૃદયમાં, એક હૃદયની અંદર સ્થાપન થાય. ખાલી ગૌશાળા જ નહીં, ગાય પ્રત્યેનો વૈદિક ભાવ જાગે. એના માટે આ નવાગ્નિ છે. પહેલી વાત, સનાતન સંસ્કૃતિના જે આપણા 16 સંસ્કાર છે જે વિસરાઈ ગયા,
એ 16 સંસ્કારનું પણ સ્થાપન થાય. ગર્ભાધાનથી લઈ અંત્યેષ્ટિ સુધીના જે 16 સંસ્કાર છે આપણા, એ સનાતન દરેક. અને પૂજ્ય બાપુએ વાત કરી, વાત હતી, ગીતાજીમાં પણ ક્યાંય જાતિ શબ્દ નથી. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ. ભગવાને શું કીધું? ગુણ અને કર્મથી મેં 4 વર્ણની સ્થાપના કરી, ક્યાંય જાતિવાદ છે જ નહીં. એકદમ સ્પષ્ટ અને ક્લિયર જ વાત છે. કોઈમાં કોઈ પ્રશ્ન થાય એવો જ નથી કોઈને. તો જાતિવાદને છોડી, વિભાગોને છોડી, આ બધી વ્યવસ્થાની અંદર એક થઈ સનાતનના જે નેજો છે ને, આ નેજાની નીચે બધા આવી અને એક જ ધર્મથી, એક જ રીતે, એક જ અવાજથી વૈદિક સનાતન સંસ્કૃતિનું જો સંવર્ધન કરે, એની નીચે આવે, એનો ઉપયોગ કરે, એના જે પદાર્થોનું સેવન કરે, ગોદ્રવ્યનું, આજે શક્તિ ભક્તિ છે એની ઉપાસના કરે, ઘણા મંત્રો ઉપાસના અનુષ્ઠાન, જાજુ કાંઈ ન થાય તો કાંઈ નહીં, કોઈ પણ એક જગ્યાએ ધર્મના સ્તંભ નીચે આવી જાય એટલે બચી જાય. ધર્મના સ્તંભ નીચે કોઈ પણ આવી જાય એટલે બચી જાય. બાકી તો તકલીફ બાપુએ પૂજી વિષય એનો છે, હું કાંઈ નથી કહેતો. ઠીક છે, પૂજ્ય બાપુએ જાણ કરી જ દીધી કે આ સ્તંભની નીચે હશે એટલે નેજો. એવું નહીં કે અહીંયા ક્યાંય પણ તમે ધર્મના સ્તંભ નીચે જોડાયેલા હશો તો તમે બચશો. બાકી સમય તો કઠિન આવે જ છે. ગ્રહયોગો પણ એવું કહે છે, પંડિતો પણ બધા એવું કહે છે, આપણા શાસ્ત્રો એવું કહે છે, સમય કઠિન આવ્યો છે. બધા સમય દેખાય છે, તમારી નજર સામે છે. બધું જે સૃષ્ટિમાં ચાલી રહ્યું બાપુએ વાત કરી દીધી, એના માટે કઈ વિષય નતો. સાધુનો ખોરાક તપ છે ભાઈ, અન્ન નથી. સમજી ગયા? અન્ન એનો ખોરાક નથી, તપ એનો ખોરાક છે. 9 દિવસમાં જે બાપુ અનુષ્ઠાન જગતના કલ્યાણ માટે ગૌ ધર્મની સ્થાપના થાય, વૈદિક સનાતન સંસ્કૃતિનું પાછું સ્થાપન થાય. ખાસ કરીને મારા ભૂદેવ વિનંતી, જેટલું બને એટલું વેદનું પારાયણ. સ્વાધ્યાય નિષ્ઠા તક્ષોઃ એતા અરેહંધેરદિયાત છ મુદરા છ તપ્રેજા રિપુણા નાભાચક્ષે રૂખો નવાજી કાષ્ઠા દેવી સવં ભુવનામધે શ્રીતામન તાહ સમુદરે. હરિ ઓમ અહં મુનસવાદિર્યારુદ્રાવસવહસમિન્ધદાન પુનર્બ્રહ્માવદુર્ગા. આ કતેલી રહી અહીં છે ખાતે આવું માહોલ છે. હરિમિતિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજઃ મંગલમ મંગલીકાક્ષો મંગલાય તનુ હરિઃ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિ સૈક્ષિમન મહાગણાધિપતે નમઃ. નરુગુપ્ત નવ દુર્ગા દેવતાય નમઃ. સ્થાપિત દેવતાભ્યો નમઃ. યજ્ઞ નારાયણાય નમઃ. રાષ્ટિક્યમ સમર્પયામિ. જલેન શીતલીકરણમ યાની કાની ચ પાપાની જન્માંતર્ગતાની ચ તાની સર્વાણિ નશ્યન્ત દક્ષિણામ બલે બલે. હાથ જોડી બધા દેવતાઓની પ્રાર્થના કરી લેજો. ભગવાનને કહેવાનું 9 દિવસનું અનુષ્ઠાન બાપુ માતાજીને ઈષ્ટ દેવના કરજો. હરિ ઓમ કાયેન વાચા